નમસ્કાર. નમસ્કાર. ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચમાં કિરીટભાઈ આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. કિરીટભાઈ, આજે આપને ફોરમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આપનો પરિચય આપશો. મારું નામ ડૉક્ટર કિરીટભાઈ ડી ચૌહાણ છે. આણંદ જિલ્લાની સારસા પ્રાથમિક કુમાર શાળામાં હું સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે જોબ કરું છું અને મારું વતન મોગર છે. મેં MA PhD સુધીનો અભ્યાસ કરેલ છે. કિરીટભાઈ, આપણે તખુભાઈ સાહેબનું એક આગેવાનીમાં આપણે સુંદર મજાનું એક શૈક્ષણિક આ જે મંચ ચાલી રહ્યું છે, આ જે શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા આપને એવોર્ડ આપવામાં આવ્યો, એમાં આપની કઈ કઈ વિશિષ્ટ સિદ્ધિઓ જે કામગીરી છે એના વિશે થોડો પ્રકાશ પાડશો. હા સાહેબજી, આ એવોર્ડ માટે મને એક સામાજિક ક્ષેત્રે કરેલી જે કામગીરી છે એના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શૈક્ષણિક કામગીરી અને સાથે સાથે મંચ હેઠળ ચાલતી જે પ્રવૃત્તિ છે, જેમ કે 10-12 ચપટીમાં પાર, ગણતરથી ભણતર સુધી, અને એના જે જાહેર પરીક્ષાના કાર્યક્રમ તથા બાળકો માટેનું જે વાર્તાલાપ, બાળ વાર્તા અભિયાન, આની અંદર પણ ખૂબ સારી કામગીરી કરવા બદલ તથા શાળાના અંદર મેં કરેલ જે શૈક્ષણિક પ્રવૃત્તિ જેવી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જે NMS છે, CET છે, આ બધી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી અને તેમને મેરિટમાં લાવવાનો પ્રયત્ન જે કરેલ છે એ કામગીરીને પણ ધ્યાન પર લીધેલી છે. સાથે સાથે મારું થોડુંક સાહિત્યના ક્ષેત્રનું જે પ્રદાન છે, તેમાં કવિતા છે, 2-3 પુસ્તક મેં લખેલા છે, તે બાબત પણ ધ્યાન પર લીધેલી છે. અને બીજી જે પર્યાવરણને ધ્યાનમાં લઈ અને જે કામગીરી છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને મને આ એવોર્ડની પસંદગી માટે પસંદ કરવામાં આવેલ છે. વાહ વાહ કિરીટભાઈ, ખૂબ સરસ. અમે પણ ખૂબ આનંદિત છીએ. કિરીટભાઈ, આપના સાંસ્કૃતિક મંચ હેઠળ જે એક શિક્ષકોને એક સકારાત્મક એક પ્લેટફોર્મ મળી રહેતું હોય છે કે જ્યાં આગળ જે પોતાની પ્રવૃત્તિને એ વેગ મળી રહી છે, સાથે સાથે એને જે સન્માનિત કરવામાં આવે છે, એક પારિવારિક ભાવનાથી એનો લાભ મને જે રીતે મળેલો છે, એ લાભ હું અન્ય શિક્ષકોને પણ મારી પ્રવૃત્તિ થકી હું આપવા ઈચ્છું છું. તથા આ મંચની હેઠળ જે કંઈ શિક્ષકો આવે છે, એ દરેક શિક્ષક એક એનર્જીથી ભરપૂર હોય છે, પોતાની એક આગવી વિશિષ્ટ લાયકાતથી, એટલે કે વિશિષ્ટ કૌશલ્યથી ભરપૂર હોય છે. એ બાબતોને પણ હું ઘણી બધી જે મારામાં રહેલી જે એમની પાસે રહેલી ટેલેન્ટ છે, એ પણ હું શીખવા માગું છું અને એનો લાભ વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડવા માગું છું. સાથે સાથે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની જે પ્રવૃત્તિ છે, અને એ પ્રવૃત્તિ થકી આગળ મારે જ્યાં પણ જરૂરિયાત મારી પડે એ બીજા સાધકોને હું એની સાથે જોડીશ. એ પ્રવૃત્તિના જે વિચાર બીજ છે, એ વિચાર બીજને પણ હું બધા સુધી પહોંચાડીશ અને તેના સંયોજક સાથે જે કંઈ મારાથી થતી પ્રવૃત્તિ છે, હું કરવા બંધાયેલ છું. ખૂબ સરસ કિરીટભાઈ. માનનીય તખુભાઈ સાહેબની આગેવાનીમાં આપણે આજે ફોરમ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી કિરીટભાઈ ચૌહાણ સાહેબનું આજે આપણે એક સુંદર મજાનો એમની સાથે વાર્તાલાપ કર્યો. સૌને નમસ્કાર સાથે અહીંયા આપણો વાર્તાલાપ પૂર્ણ થાય છે. થેન્ક યુ સર.